તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતો, પરંતુ 2026ની શરૂઆત થઈ છે અને આજે જે આપણને બજારની અંદર તેજી જોવા મળી છે એમાં નવા વર્ષમાં નવા શિખર બનતા દેખાયા છે। સૌથી પહેલાં સાપ્તાહિક ધોરણે વાત કરી લઈએ તો આ સપ્તાહે તમને નિફ્ટી અને સેન્સેક્સ બંને જુઓ લગભગ 1-8% જેટલા વધતા જોવા મળ્યા। સાપ્તાહિક ધોરણે પણ જે ક્લોઝિંગ આવ્યું છે નિફ્ટી બેંક નિફ્ટી મિડ કેપની અંદર એક નવા શિખરે જ છે। ખાસ કરીને જો નિફ્ટી બેંક પણ આ અઠવાડિયે 2% જેટલું વધતું દેખાયું। ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપની આ અઠવાડિયાની ચાલને જોઈ લઈએ તો મિડ કેપ આ અઠવાડિયે લગભગ 0.5% અને સ્મોલ કેપ ઓલમોસ્ટ 0.5% વધતું દેખાયું છે। પરંતુ ખાસ આજની વાત કરો, આજના દિવસે સવારથી બજારમાં આપણને એક સારી તેજી જોવા મળી હતી। 26,200ની ઉપર આજે આપણે કમ્ફર્ટેબલી ઓપન થયા હતા અને ત્યાંથી દિવસ દરમિયાન તેજી આવતી જોવા મળી અને ખાસ કરીને છેલ્લી 15-20 મિનિટોની અંદર આપણને નિફ્ટીની અંદર એક નવા હાઈ બનતા દેખાયા। ઓલમોસ્ટ 26,331ની આજુબાજુના એક નવા શિખર પર ક્લોઝિંગ આવ્યું છે। સેન્સેક્સમાં જે નવા શિખર નથી આવ્યા, પરંતુ ત્યાં પણ આજે એક નવી તેજી હતી અને ખાસ કરીને નિફ્ટી બેંકમાં સવારે જ એક વખત આપણને નવા શિખર બનતા દેખાયા હતા અને નવા શિખરની પાસે જ આપણને નિફ્ટી બેંક પણ બંધ થતું દેખાયું છે। મિડ કેપની અંદર પણ આજના દિવસે એક સારી તેજી રહી, 1-8%નો ઉછાળો અહીંયા આવ્યો અને અહીંયા પણ આજના દિવસે એક નવા શિખર પર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। જો કે મિડ કેપ સ્મોલ કેપની અંદર હજી થોડુંક અંડર પરફોર્મન્સ છે, પરંતુ ઓવરઓલ બજારની ચાલને પગલે અહીંયા પણ આજે તમને એક તેજી જોવા મળી હતી। કયા કયા સેક્ટર આજના દિવસમાં ફોકસમાં રહ્યા તો જો સરકારી કંપનીઓમાં જે જોરદાર તેજી હતી અને એને જ પગલે આજે આપણને એક મોટી તેજી પણ જોવા મળી છે। આ ઉપરાંત તમને રિયલ્ટી સ્ટોક્સ, મેટલ સ્ટોક્સ, કેપિટલ માર્કેટ સ્ટોક્સ આ બધી જગ્યાએ એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો। એકમાત્ર એફએમસીજી સેક્ટર એવું હતું કે જે લાલ નિશાનમાં બંધ થયું છે, બાકી તમામ સેક્ટોરલ ઇન્ડાઇસીસ આજે પોઝિટિવ બંધ થયા છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો કોલ ઇન્ડિયામાં જોરદાર તેજી આવી, 7%ની તેજી આજના દિવસમાં જોવા મળી। એનટીપીસીમાં એક જોરદાર ઉછાળો આજના દિવસે આવ્યો છે। આ ઉપરાંત હિન્ડાલ્કો, ટ્રેન્ટ જેવા કાઉન્ટર પણ આજના દિવસે ખરીદીમાં રહ્યા। જ્યાં આગળ તમને થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું ત્યાં જુઓ, ખાસ કરીને આઈટીસીમાં આજે પણ એક ઘટાડો તમને યથાવત રહેતો જોવા મળ્યો। નેસ્લે ઇન્ડિયા, શ્રીરામ ફાઇનાન્સ, કોટક બેંક આ બધી જગ્યાએ થોડુંક દબાણ આજના દિવસે તમને જોવા મળ્યું। ખાસ કરીને મિડ કેપની વાત કરી લઈએ તો અહીંયા જુઓ તમને ટોરેન્ટ પાવર, આ ઇરેડા, એનએચપીસી, નાલ્કો જેવા કાઉન્ટર એક સારી તેજીની અંદર આજે આપણને બંધ થતા જોવા મળ્યા। પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં જુઓ વારી એનર્જીસ, એપીએલ અપોલો ટ્યુબ્સ, ગોડફ્રે ફિલિપ્સ અને પીબી ફિનટેકનો ખાસ કરીને સમાવેશ થાય છે। હવે આજે થોડાક નવા શિખર પર આપણને એક સાપ્તાહિક ક્લોઝિંગ પણ આવતું જોવા મળ્યું છે, એટલા માટે અહીંયાથી હવે થોડુંક બજારમાં કોશિયસ રહેવું જોઈએ, કારણ કે ખાસ કરીને આવતા સોમવારે કદાચ આપણને તેજી સાથેની પણ જો શરૂઆત થતી જોવા મળે, પરંતુ ત્યાંથી એક થોડોક પ્રોફિટ બુકિંગ આવે એવી અપેક્ષા અત્યારે ખાસ કરીને રાખવી જોઈએ।